લાલો પિક્ચર કોને કોને જોયું ભાઈ? હું શું વાત કરો, લાલો જોયું એને જોવા જાજો. દુનિયાનું પહેલું પિક્ચર એવું આવ્યું છે જેની અંદર બાપ દીકરી, ભાઈ બહેન, સસરો વહુ, માં બાપ, પતિ પત્ની સાથે બેસીને ગુજરાતી પિક્ચર જોવા જેવું કોઈ આવ્યું હોય અત્યાર સુધીના રેકોર્ડમાં તો પહેલી વખત લાલો પિક્ચર આવ્યું છે ને એમાં 18 અધ્યાયની ગીતાજીનો સાર માત્ર ને માત્ર 2 કલાકના ફિલ્મમાં બતાવી દીધું છે. જુનાગઢ, બિલખા, દ્વારકા, ડાકોર આ બધા જ બહુ શોર્ટ, એટલે કે એવું કોઈ બહારનું કોઈ મોટો ખર્ચો સીન નથી, પણ એની સ્ટોરીને હકીકત ભગવાન કૃષ્ણ શું કરી શકે. આ લાલો પિક્ચર વાળાએ મને જાહેરાત કરવાનું નથી કીધું, પણ નાય સામે બેઠો છું એટલે કહું, ફિલ્મ જોવા જાવ ને તો આવા જાજો કે ઈ પિક્ચર તમે પરિવાર સાથે બેસીને જોઈ શકો, અને ઈ પિક્ચર જોઈને તમે બહાર આવો એટલે તમારા મગજની અંદર દિલમાં કૃષ્ણ ભક્તિ જાગે જાગે ને જાગે, 1000% જાગે, એમાં કોઈ શંકાને સ્થાન નથી મારા બાપ. એટલે લાલો પિક્ચર, હવે પિક્ચર દ્વારા પણ લોકોને ભગવાન કૃષ્ણ શું છે અત્યારે કયા સ્વરૂપમાં મળી જાય એનું નક્કી નથી મારા બાપ. કેમ કે આપણે ઓળખી નથી એકવાર, આપણે આપણા પાડોશીને નથી ઓળખીએ કે તો આને ક્યાંથી ઓળખીએ કે બોલો. मनमोहन है माधव तू जीव तर तारू, मनमोहन है माधव तू जीव तर तारू, तारा मार्ग नो एकल प्रवासी हूँ, मारी नदी नो तू सागर, आखू जग तू तारो निवासी हूँ, ना हूँ मीरा के नागर, मारी नैया नो आतम खलासी तू काना, मनमोहन है माधव तू जीव तर तारू.